રાજીનું પીવું. ક્યાં ગયા હતા? બિસ્કિટ ખાશો? બિલકુલ નહીં. મેં કંઈક પૂછ્યું તમને. હું શું કહું તને મને શું ખબર? કે હવે ઘણો સમય થઈ ગયો. મેં તને કીધું તું એનો તો કામે ચડી જાવ ને. હું એમ જ કહું છું ઘણો સમય થઈ ગયો, કામ તો તમે કરતા નથી. બહુ ગયું કામ બહુ ગયું. હમણાં જસ્ટ એક ઓફિસે મીટિંગ કરીને જ આવ્યો. ને ત્યાં જઈને કહ્યું ને કે પ્લોટ આપી દો, વેચી નાખો. સસુરજી હવે તમે શું કરશો આ પ્લોટનું? એ જ મીટિંગની વાત કરો છો ને કે બીજી કોઈ? જો હું શું કહું છું કે તું તારા પપ્પાના ઘરે જા, મારા સસરાની ઘરે જા, મારા પિતા સમાન સસરાના ઘરે જા અને એને કે આ પ્લોટ વેચી નાખે અને એના જે પણ કઈ પૈસા આવે એ દાનમાં આપી દે. પણ તમને ન આપે. સીધી રીતે જે કહું ને એટલું કર. એ પૈસા આપણી પાસે આવશે ને તો એનાથી આપણે સરસ મજાનું ઘર લેશું અને ઘરમાં તું જ રહેવાની છો, મારી એકલાને નથી રહેવાનું. યુવેશ, હું આવું પપ્પાને ક્યારેય નહીં કહું. ઉલટાને હું તો પપ્પાના ઘરે જઈને એમ કહેવાની છું કે હવે તમારા જમાઈ તમારી ઓફિસે આવે ને તો ધક્કા મારીને બહાર કાઢી મૂકજો. કારણ કે જમાઈમાં સેન્સ તો કાંઈ છે નહીં. કૂતરા જેવી આદતો છે આ બિસ્કિટ ખાવાથી લઈને પૂંછડી હલાવવા સુધીની. તું એવું કઈ નહીં કરે. પૂછ કેમ? કેમ? કેમ કે જો એવું નહીં થાય તો મારા પપ્પા પ્લોટ નહીં વેચે. પૈસા નહીં આવે, પૈસા નહીં મળે, નવું મકાન નહીં આવે. તું આજ મકાનમાં છે ને એના મકાનમાં રહીશ. બીજું કદાચ મને ગુસ્સો આવે તો એવું પણ થાય કે હું એક ચોરથી ચમચમાતી એક થપ્પડ મારી દઉં અને પછી તને એમ કહું એકલા ઘરમાંથી જા તારા બાપના ઘરમાં. તમે મારા પર હાથ ઉપાડ્યો? ના ના, હવે લાફો મારવા માટે મારે કઈ સિમ્પલ થોડું બનાવવું પડે હે? એટલે સીધી આપી. બીજું કેવું છે કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતો, સમજ में आ रहा है? નહીં, બહુ ખોટું કર્યું છે. એકદમ મારા પર હાથ ઉપાડીને બહુ જ ખોટું કર્યું છે. અચ્છા હું કરું એ ખોટું? આ તો બાપા નથી આપતા, તું ના પડે છે એ બધું એકદમ સાચું. ના પાડું છું અને અત્યારે પણ ઘરે જઈને ના જ પાડીશ કે મારે મરી જવું પડે ને તો ભલે મરી જવું પડે, બાકી એક ફૂટી કોડી તમને નહીં આપે. સમજ્યા તમે? સમજ હું નહીં, સમજ તું કે કેટલા સરસ મજાના ખુશ રહેશું. અને માનું છું, ચાલો હું અત્યારે સીધો રહું, ક્યાંક કામે લાગી જાઉં, પછી એક સમય એવો આવે કે સુનો સસુરજી અબ જીદ છોડો માન મેરી બાત, એવી રીતે કહીને તને હું લઈ આવ્યો, તને હું ખુશ રાખવાની કોશિશ કરું અને પછી એક સમય આવે કે એમાં સસુરજી અને સમજી શકો છો ને તમે કે એનો સમય થઈ જાય અને પછી બસ ત્યારની તમારું લેક્ચર સાંભળી રહી છું. તમે એમ જ કહો છો ને કે મારા બાપના ઘરે જાઉં તો ઠીક છે, અત્યારે જ જાઉં છું, પણ યાદ રાખજો આ તમાચાનો જવાબ હું અને મારા પપ્પા બંને મળીને આપીશું. સમજ્યા? પણ પ્રોપર્ટી નું સેટ કરાવજો. દિવાળી વાળું જ આવી હતી. હેલો વાઈફાઈ. હેલો, આજે વહેલા આવી ગયા? હા, તારી યાદ આવી તો આવી ગયો. ઓહો, વધારે જ રોમેન્ટિક થાવ છો ને. અને એક વાત કહું, આ સાંભળ્યું છે કે દેવેન કુમાર અને મીરા વચ્ચે ઝઘડો થયો છે. હા, મને પણ પપ્પાનો ફોન તો આવ્યો હતો પણ મેં પછી કામમાં હતો એટલે ડિટેલ નથી પૂછી. પણ શું થયું છે? પણ ખાલી ઝઘડો જ નથી થયો, વાત લાગે છે કે કંઈક વધી ગઈ હશે,
કેમ કે આજ ઝઘડામાં મીરા ઘર છોડીને અત્યારે મારા પપ્પાના ઘરે જઈને બેઠી છે. શું મીરા ઘરે આવી ગઈ પિયર રીસામણે એટલે? હા, અરે યાર આ એવી રીતે શું વાત હતી કે આવું પગલું ભરવું પડ્યું? હવે એ નથી ખબર યાર, પણ એ બંને વચ્ચે ફાઇટ થઈ છે એટલી મને ખબર છે. તો શું આ બાબતે તમને કઈ ખબર નથી? ના મને કઈ ખબર નથી, પણ મને લાગે છે કે નક્કી આ પેલી જમીન વાળી જ વાત હશે. હોઈ શકે કે કદાચ મીરાએ પણ એને સપોર્ટ કરવાની ના પાડી હોય કે હું મારા પપ્પાને આ બાબતે વાત નહીં કરું. દેવેન કુમાર પણ ખરા માણસ છે યાર, પોતાના સુખી સંસારમાં પૈસાની લાલચમાં આગ લગાવે છે. એમને ખબર જ છે કે આવું જ કંઈક થઈ શકે છે, તો પછી શું કામને લાલચ કરતા હશે? અને મમ્મી પપ્પાનો સ્વભાવ એમને ખબર છે કે બધું એમને જ આપવાના છે, આપણને જ આપવાના છે, તો લાલચ કરવાથી શું મતલબ છે? મતલબ તો કઈ નથી, પણ હા મને ખબર છે હવે શું થશે. યુ નો કંઈક એવું જ થશે કે હવે છે ને દેવેન કુમાર પણ મીરાની સાથે સાથે ત્યાં જતા રહેશે અને પછી ત્યાં બેઠા બેઠા રોટલા તોડશે મફતના અને ગમે એમ કરીને પપ્પાને ફસાવવાની કોશિશ કરશે. એટલે દેવેન કુમાર ત્યાં જશે અને મીરા એમને રહેવા દેશે એમ? મીરા એમ કહેશે કે હું આવી જાઉં, ઘર જમાઈ બની જાઉં. કેવી વાત કરે છે યાર તું? ખબર નહીં, પણ ટેન્શન થાય છે રોનક. જો એ લોકોનો પર્સનલ પ્રોબ્લેમ છે, આપણી સલાહ માંગશે તો આપણે આપશું, વગર માંગે સલાહ નથી આપવી, અને એ લોકો કઈ નાના નથી. અને પહેલા તો આપણે મેટર જાણીએ. તું મીરા સાથે વાત કર કે વાત શું બની છે. એક કામ કરો રોનક, હું જાઉં પપ્પાને ત્યાં અને ત્યાં જઈને હું ખુદ જ મીરાને મળી લઉં અને એને પૂછું કે આખરે પ્રોબ્લેમ શું થઈ છે. ના જો અત્યારે મને નથી લાગતું કે એવી રીતે જવું યોગ્ય રહેશે. થોડો સમય રાહ જો ને, એ લોકોનો પાછો ફોન આવશે જ, અથવા તો પછી આપણે ફોન કરીને ત્યાંનું વાતાવરણ જાણી લઈએ અને પછી જઈએ ને તો સારું. ત્યાં સુધીમાં તો ખબર નહીં સૂરજ ડૂબી પણ જાય. અરે તું એટલું બધું ટેન્શન ના લે, કઈ નહીં થાય. આવું બધું તો ચાલ્યા કરતું હોય, અને કઈ પણ થાય તો મારા પર ભરોસો રાખજે, હું બધું સરખું કરી દઈશ. એમ તો વિશ્વાસ છે જ, પણ એમ તો એ પણ ખબર છે કે પપ્પા પણ આટલા છે ને આસાનીથી ભૂલવા એવા નથી. હા, જો દેવેન કુમાર પ્રેમથી એની સાથે રહેશે ને, અને હા સાચું બોલીને જ જો એ કઈ સપોર્ટ, એને કઈ મતલબ કે સાથ જોતો છે, એને થોડોક સહકાર જોઈએ છે કઈ બિઝનેસ માટે, એવું સાચી હકીકતથી જો પૈસા માંગશે ને તો પપ્પા બધું જ લૂંટાવી દેશે. પણ હા ખોટા કાવતરા કરીને જો કરશે ને તો પપ્પા પણ આટલી આસાનીથી છોડે એવા તો નથી, પણ છતાં બીક લાગે છે. એવું કઈ નહીં થાય. પણ સાંભળ ને, હું પ્રેમથી માંગીશ બિઝનેસ માટે તો પપ્પા આપી દેશે. તમને ક્યાંથી પૈસાની જરૂર પડી? જરૂર નથી, પણ આજે તારા મોઢા પર સ્માઈલ આવી ને લાવવા માટે જરાક મજાક કરતો હતો. બસ આવી રીતના હસતી રહે, બરાબર છે? ટેન્શનમાં ન રહે. અને ચા તું બનાવે છે કે હું બનાવું? તમે બનાવશો? ના. તો પૂછ્યું કેમ? ફરીથી હસાવવા માટે. બનાવો હવે. બનાવું છું. મમ્મી, પપ્પા, મમ્મી, હીરા બેટા, અરે શું થયું? કેમ તું રડે છે? પપ્પા ક્યાં છે? પપ્પા, પપ્પા, પપ્પા અત્યારે ઘરે નથી. મમ્મી, તમને ખબર છે દેવેને મારા પર હાથ ઉપાડ્યો. શું વાત કરે છે? કેમ? એક નંબરનો લાલચી માણસ છે, ખબર નથી પડતી કે શું કરવું. મમ્મી, તમે શું જોઈને મને એ ઘરમાં આપી હતી? નથી એ માણસ કમાતો, નથી એના લક્ષણો સારા. અત્યાર સુધી મેં બધું સહન કર્યું, પણ હવે નહીં. હવે મારે એ ઘરમાં જવું જ નથી. બેટા, અમે સાચે જ એમને ઓળખી ના શક્યા. તારા પપ્પા મને કહેતા હતા, પણ મેં એમના ઉપર વિશ્વાસ ના કર્યો. અને એણે આજે તારી સાથે આવું કર્યું, તને માર્યું? હા, આવા દે તારા પપ્પાને, હું બધી વાત કરું છું એમને. વાત કરવા જ આવી છું. બસ પપ્પા આવે ને એટલી જ વાર છે. આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખવું છે. આવા સંબંધોમાં રોજ રોવું ને એના કરતા સારું કે એકવાર રોઈને. પપ્પા, પપ્પા, મીરા મીરા તો રડે છે કેમ? શું થયું બેટા? પપ્પા, આ દેવેન છે ને, દેવેન મારા પર હાથ ઉપાડે છે, મારે છે મને. શું આ દેવેનની આટલી હિંમત કે તારા પર હાથ ઉપાડ્યો? હા. પણ શું કામ? શું હોય પપ્પા,
તમારી પ્રોપર્ટી, તમારો પૈસો, તમારી મિલકત કેટલા દિવસથી મારી પાછળ પડ્યા છે કે જ્યાં સુધી તમે પ્લોટ નહીં વેચો ને ત્યાં સુધી એમને શાંતિ નહીં થાય. રૂપિયા જોઈએ છે તમારા. અને જ્યારે જ્યારે હું ના પાડું ને ત્યારે કાં તો મારે કડવા વેણ સાંભળવાના અને કાં તો પછી મારે ખાવાનું. ખરેખર ખરેખર આ જમાઈ થાય છે ને, પણ આજે મને એના પર ખૂબ ગુસ્સો આવે છે. ચાલો એને નાલાયકી વેડા પર ઉતરી આવ્યો છે અને અને મારી છોકરી પર હાથ ઉપાડે છે. એને આટલી હિંમત! એ જ તો, આ વખતે તો એમણે હદ કરી દીધી છે. મીરા પર હાથ ઉપાડ્યો એમણે. હું તને કહેતો હતો ને કે મિલકત લૂંટાવી જો, લૂંટાવી જો. આવા નરાધમને મિલકત ના લૂંટાવાય, કારણ કે મિલકતની ઉપર જ નજર રાખીને આ લોકો બેઠા હોય છે. કામ ધંધો કઈ કરવો નથી, રખડી ખાવું છે અને મફતના રોટલા તોડવા છે. અને હવે આ છોકરી પર હાથ ઉપડે એને જબરજસ્તી મિલકત માટે અહીંયા મોકલી છે. પપ્પા, પણ આવું નહીં ચલાવ્યું. 100 વાતની એક વાત છે. જો એ માણસ તમારાથી સુધરતો હોય ને તો ઠીક છે, બાકી નથી જાવું મારે એ ઘરમાં. હું અહીંયા બરાબર છું. મારે માર તો નહીં ખાવા પડે ને કોઈના. હદ કરી દીધી એમણે. પારકી મિલકત માટે આટલું બધા ભ્રમ પછાડા. ભલે કરે, જેટલા ધમ પછાડા કરવા હોય ને એટલા ભલે કરે. પપ્પા, મારી એક વાત સાંભળી લેજો. ગમે એમ થાય ને, પણ એક ફૂટી કોડી પણ એને મળવી ના જોઈએ. એની દાદાગીરી હવે ચલાવવામાં નહીં આવે. બહુ સાંભળ્યું મેં, બહુ સહન કર્યું. તારી વાત ખરી છે બેટા. અને આમ પણ હું એને આસાનીથી 5 રૂપિયા પણ આપું એમ નતો. જ્યારે મીરાનો સંબંધ કર્યો ને ત્યારે સમાજના 5 માણસો મને કીધું જ હતું કે તમે તમારી છોકરીનું કઈ જગ્યાએ સંબંધ કરો છો તમને ખબર છે. પણ મેં આ નરધમને આવો નતો જાણ્યો. મને એવું હતું કે ચાલો આજે તો કાલ સુધરી જશે અને કામે લાગી જશે. પણ નહીં, એના સંસ્કાર છે ને આવા પહેલેથી એકાદા હતા. મને શું ખબર, બહુ હાથે મોટી કરીને- ભૂલ થઈ ગઈ આપણાથી. તો શું, હાથે કરીને જિંદગી બગાડી છે છોકરીની. પણ હવે આનો રસ્તો તો કઈ કાઢવો જ પડશે. બેટા તું ચિંતા નહીં કરતી, તો આવીશો ને શાંત થઈ જા ને તારી રૂમમાં આરામ કરજા. આ તો હદ કહેવાય. આ મિલકત માટે છોકરી પર હાથ ઉપાડવો અને જબરજસ્તી દબાણ કરવું કે તારા બાપ પાસેથી જા મિલકત લઈ આવ. એવું જ થયું ને. એ જ તો, આવી દાદાગીરી થોડી ચાલે. આમાં છે ને આપણામાં પોલીસ કેસ પણ નથી કરી શકે એમાં આપણી જ આબરૂ જાય જ છે. એટલે હવે છે ને આનો કઈ રસ્તો કાઢીશું. હવે આમાં તું ચિંતા નહીં કરતી, આનો જરૂર કઈ રસ્તો નીકળી જશે. ઠીક છે, હું અત્યારે મીરાને જોઉં છું. આજા.